શ્રી ગણેશાય નમઃ। આજના વિડીયોમાં આપણે એવ્રત જીવ્રત વ્રતની વ્રતકથા અને વિધિની વાત કરીશું। એવ્રત વ્રતને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વ્રતની અંદર પૂજા કર્યા પછી દીવાને અખંડ રાખવામાં આવતો હોય છે। અષાઢ વદ 14 ને અમાસ આ 2 દિવસ આ વ્રત કરવામાં આવતું હોય છે। વ્રત નવપરિણીતા કરતી હોય છે। 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે। મીઠા વગરનું મોળું ભોજન કરવાનું હોય છે અને ફળ ફળાદી વગેરે ખાઈને ઉપવાસ કરવાનો હોય છે। 5 વર્ષ પછી ગોયણી જમાડીને આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। જ્યારે જીવ્રત વ્રત દરેક સૌભાગ્યવતી સ્ત્રી પતિના લાંબાયુષ્ય અને દીર્ઘાયુષ્ય માટે આજીવન કરતા હોય છે। 5 વર્ષ વ્રતના પૂરા થયા પછી જીવ્રત વ્રત શરૂ થતું હોય છે અને આ વ્રત કરવા માટે એક સમયે એકટાણું કરવામાં આવતું હોય છે। એ વ્રત કરનાર ઝવેરાની પૂજા કરે છે। એવ્રત જીવ્રત જયામાં અને વિજયામાં આ 4 દેવીઓની પૂજા કરે છે અને વ્રત કરે છે। રાત્રિનું જાગરણ કરે છે, બીજે દિવસે પણ જાગે છે। આમ એવ્રત વ્રતની અંદર કુલ 3 એટલે કે જે દિવસે વ્રત કરે એ દિવસની રાત અને બીજો દિવસ સાંજ સુધી જાગવાનું હોય છે। 1.5 દિવસનું જાગરણ થતું હોય છે। એવ્રત જીવ્રત વ્રત કરનારે આ વ્રતની વાર્તા અચૂક સાંભળવી જોઈએ। મંદિરે જઈ દેવદર્શન કરી ત્યાર પછી આ વ્રતની વાર્તા સાંભળવી જોઈએ। આ વ્રતની વાર્તા કંઈક આ મુજબ છે। એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેઓ બધી વાતે સુખી, પણ સંતાન વિના એમનું મન ચિંતામાં રહે। સંતાન મેળવવા બ્રાહ્મણ તપ કરવા નીકળી પડે છે। ગામથી દૂર વનમાં એક મહાદેવનું મંદિર જોયું। તેમાં બેસી તે સતત ભગવાનની પૂજા કરે છે। 6 દિવસ થયા પણ મહાદેવજી પ્રસન્ન ન થયા। એવામાં ત્યાં એક પારધી બકરું લઈને આવ્યો। તેણે બકરાની ગરદન ઉપર તલવાર રાખીને ભગવાનની પાસે સંતાનની માંગણી કરી। ભગવાન શિવ તરત પ્રસન્ન થયા। મહાદેવજીએ વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે 7 છોકરાઓ માંગ્યા। ભગવાને તથાસ્તુ કહ્યું। વરદાન લઈ પારધી તો નીકળી ગયો, પણ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે 6 દિવસથી અનાજ નથી ખાધું, ભગવાનની ભક્તિ કરું છું તો મને પ્રસન્ન ન થયા અને પારધીને આ રીતે આટલી વારમાં પ્રસન્ન થયા। હવે મારે પણ મહાદેવજીની પિંડ ઉપર માથું પછાડીને મરી જવું છે। અને આ રીતે વિચારી બ્રાહ્મણ માથું પછાડવા લાગ્યો। ત્યારે મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું, હે બ્રાહ્મણ, શા માટે કરે છે? તારે શું જોઈએ છે તે બોલ। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું તમારી નિત્ય સેવા કરું છું, છતાં મારા ઘરે પારણું નથી અને પહેલા પારધીને એક ઘડીકમાં 7 છોકરા આપ્યા। ભગવાને બ્રાહ્મણને શાંત કરતા કહ્યું, જો પેલા ઝાડના પોદરામાં કેટલા કીડા ખતબદી છે, પારધીના 7 છોકરા પણ આવા જ છે। તારને એક છોકરો થશે। છોકરાને પૂરેપૂરું ભણાવજે, ભણી રહે પછી એને પરણાવતો નહીં। બ્રાહ્મણ તો ઘરે ગયો। થોડા દિવસ બ્રાહ્મણીને ગર્ભ રહ્યો। પૂરા માસે બ્રાહ્મણીએ દૂધ જેવા રૂપાળા છોકરાને જન્મ આપ્યો। એ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો। છોકરો 5 વર્ષનો થતાં નિશાળે મોકલ્યો। ભણવામાં પણ તે ખૂબ જ હોશિયાર, ખૂબ ઝડપથી બધા જ પાઠ શીખી જતો। છોકરો ભણી ગણીને પંડિત થયો અને યુવાન બની ગયો। હવે બ્રાહ્મણ ભગવાન શિવની વાત ભૂલી ગયો અને ધામધૂમથી તેના લગ્ન કરવાનું નક્કી કર્યું। એક સુંદર કન્યા સાથે એના સગપણ કરવામાં આવ્યું અને ત્યાર પછી લગ્નનું સારું મુહૂર્ત કાઢીને જાન જોડીને સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણ દીકરાને પરણાવવા પહોંચી ગયા। છોકરાને પરણાવીને જાન પાછી વળી। અડધે પહોંચી ત્યાં તો અષાઢી રાતમાં વાદળો ચડ્યા, વીજળી ચબૂકવા લાગી। જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો। વરસાદના પાણીમાં બળદ થંભી ગયા, ગાડા ચાલતા બંધ થયા। બધા નીચે ઉતરીને ચાલવા માંડ્યા। એવામાં ઓચિંતાના વરના પગે સાપે દંડ દીધો। અરે વર તો ઓ બાપરે કહીને કારમી ચીસ નાખી ધરતી પર ઢળી પડ્યો। બધા થંભી ગયા। વીજળીના ઝબકારે જુએ છે તો એક મોટો કાળોતરો નાગ સડસડાટ ચાલ્યો જાય છે। થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખે ફાટી ગઈ અને મોઢે ફીણ આવ્યા। દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું। બધા વિચાર કરવા લાગ્યા, જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું કરવું? જો આપણે અહીં બહુ વાર રહીશું તો જીવથી જઈશું। સબને કાલ સવારે આવીને વ્યવસ્થા કરીશું, એમ કહી બધા ચાલતા થયા। છોકરાના મા બાપ પણ રડતા રડતા ચાલતા થયા। વહુને ઘણી વિનવણી કરી, પણ વહુ એકની બે નથી। એ તો પોતાના પતિનું માથું ખોળામાં રાખી ભયાનક વનમાં વરસાદમાં ભીંજાતી એકલી બેઠી।
એણે વિચાર કર્યો કે મારા જીવનો તો ભય નથી, પણ મારા પતિના શબને વાઘ દીપડા ખેંચી જશે તો અવગતિ થશે. એણે તો શબને ખંભે ઉપાડ્યું અને પડતી આખડથી ચાલવા માંડી. વીજળીના ઝબકારામાં તેને દૂર એક દેરું દેખાયું. વહુ તો શબને લઈને દેરામાં બેઠી, અંદરથી સાકળ ભીડી અને બેઠી છે. મધરાત થઈ, એવ્રતમાં આવ્યા. જોયે તો દેરું બંધ, અંદરથી સાકળ ભીડેલી. એવ્રતમાં બોલ્યા, દેરામાં કોણ છે? ભૂત છે, પ્રેત છે, પિશાચ છે? વહુ તો ધ્રુજવા માંડી. તેણે કમાડ ઉઘાડ્યા તો એવ્રતમાંને જોયા. વહુ બોલી, માતાજી ખમા કરો, હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું. તમારે આશરે આવી છું. પરણીને આવતા જ મારા સ્વામીને સાપે ડસ દીધો છે. માતાજી મારા સ્વામીની રક્ષા કરો, એને જીવતા કરો. એવ્રતમાં બોલ્યા, તારા ધણીને જીવતો કરું, પણ તારે હું કહીશ એટલું કરવું પડશે. વહુએ કહ્યું, હું કરીશ. એટલામાં સબે પાછું ફેરવ્યું. બીજો પ્રહર થયો અને જીવ્રતમાં આવ્યા. દેહરાના કમાડ બંધ હતા. આ જોઈ એમણે પૂછ્યું, દેહરામાં કોણ છે? ભૂત છે, પ્રેત છે? કમાડ ઉઘાડ, નહીં તો બાળીને ખાખ કરીશ. વહુએ કમાડ ઉઘાડ્યું. જોઈએ તો જીવ્રતમાં. વહુ બોલી, હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું. મારા સ્વામીના શબનું રખેવાળું કરું છું. મારા સ્વામીને જીવિત કરો. જીવ્રતમાં બોલ્યા, તારા સ્વામીને જીવિત તો કરું, પણ હું કહું એ કરીશ ને? તો કે હા માડી કરીશ. એટલા કહેતા સબે બીજું પશુ ફેરવ્યું. ત્રીજો પહર થયો અને જયામાં આવ્યા. એમણે પણ આ જ રીતે કહ્યું. ત્યારે વહુએ કહ્યું કે માં, તમે જેમ કહેશો એમ હું કરીશ. આશીર્વાદ આપી અને જયામાં પણ ગયા. સબે ત્રીજું પાસું ફેરવ્યું. આ જ રીતે વિજયામાં પણ આવ્યા. ચોથા પ્રહરની અંદર એમણે દેહરું બંધ જોયું. વહુએ કમાડ ઉઘાડ્યું અને વિજયામાને પણ તેમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું. વિજયામાએ પાણી ભરીને મૃતદેહ ઉપર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા સજીવન થયા. વહુ તો હરખમાં ગાંડી ગયેલી બની. વરે પૂછ્યું, આપણે અહીંયા કેમ છીએ? મને ભૂખ લાગી છે, તરસ લાગી છે. વહુએ તો પાણી પાયું. દોડતી વનફળ લાવી. જમ્યા પછી બંને જણા કાંકરી વીણીને રમવા માંડ્યા. એટલામાં સવાર થયું. ગાયના ગોવાળની નજર પડી. વરવહુને કાંકરી રમતા જોયા. ગામમાં આવીને વાત કરી કે દેરામાં વરવહુ કાંકરી રમે છે. વરના મા બાપ તો દોડતા દોડતા પહોંચી ગયા અને છોકરાને સજીવન દીઠીને ખૂબ જ હરખાયા. બધા જ માણસો આવી વરવહુને વેલમાં બેસાડી, બળદ જોડ્યા, ઢોલ નગારા સાથે જાનને લઈ આવ્યા. વરકન્યા ઘરે આવ્યા, વધાવી લીધા. હવે તો આનંદ મંગળ છવાયા છે. આ જ રીતે આનંદ મંગળમાં વહુને દિવસો રહ્યા અને સરસ મજા રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. એણે વહુને કહ્યું, ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી. મારું બોલું પાડીશ ને? હા, જે કહો તે કરીશ. તો લાવ તારા છોકરાને. વહુએ તો છોકરાને બાળોતિયામાં વીંટીને માતાજીને આપ્યો. માતાજી છોકરો લઈને અદ્રશ્ય થઈ ગયા. સવારે સાસુ ઘોડિયામાં જુએ તો છોકરું ન જોયું. સાસુએ વહુને પૂછ્યું, પણ વહુએ કહ્યું કે હું તો કંઈ ન જાણું. સાસુને તો વહેમ પડી ગયો. ગામમાં હાહાકાર વર્તાયો. વહુને બીજી વાર મહિના રહ્યા. 9 મહિને છોકરો ઉતર્યો. સાસુએ તો ઓરડામાં ઘોડિયું મૂક્યું ને ઘોડિયા પાસે સૂઈ ગઈ. મધરાતે જીવ્રતમાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું ને માતાજી. મારો બોલ પાડીશ ને? હા, જે કહો તે કરીશ. માતાજી કહે, લાવ તારો છોકરો. માતાજી, આ છોકરો તો આપું, પણ છોકરો તો મારી સાસુ પાસે છે. તું તો આપે છે ને? માતાજીએ કહ્યું તો કે હા, તો લાવ બાળોતિયું. માતાજીએ કહ્યું એટલે વહુએ બાળોતિયું આપ્યું. જીવ્રતમાં છોકરાને લઈને અદ્રશ્ય થઈ ગયા અને સાસુ તો ઊંઘતા રહી ગયા. સાસુ સવારે ઉઠીને જોવે છે તો ખૂબ દુઃખી થાય છે અને વહુને ગાળો આપે છે. આ રીતે સમય પસાર થયો. વહુને ત્રીજી વાર મહિના રહ્યા. 9મે મહિને છોકરાનો જન્મ થયો. સાસુએ વિચાર્યું કર્યું કે 2 વાર છોકરાને ખાઈ ગઈ તો આ વખતે આખી રાત ચોખી કરું. ફળિયામાં બધા માણસો ભેગા કર્યા. હાથમાં લાકડી રાખીને બધા ચોખી કરે છે. મધરાત થઈને જયામાં આવ્યા. વહુને કહેવા લાગ્યા, વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા, કહો તેમ કરીશ. તો લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો મારી સાસુ પાસે છે. તું આપે છે ને? તો કે હા, તો લાવ બાળોતિયું. માતાજીને વહુએ બાળોતિયું આપ્યું. માતાજીએ ચોખી કરનારને આંખમાં નીંદર મૂકી દીધી. બધા સુવા લાગ્યા અને માતાજી છોકરું લઈને અલોપ થઈ ગયા. સવારે બધાએ છોકરાને ગાયબ થયેલો જોયું. ગામના હાહાકારની વાત છેક રાજા સુધી પહોંચી ગઈ. હવે વહુને ચોથી વાર મહિના રહ્યા. આ વખતે તો રાજાએ પોતે ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેસીને ચોકી કરવાનું નક્કી કર્યું. ચોથો દીકરો આવ્યો અને રાત પડી. રાજા તો ચોકી કરે છે અને માતાજી આવ્યા. વિજયામાં આવીને કહે છે, વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા, તમે કહો તેમ કરીશ. તો કે લાવ તારા છોકરાને. છોકરો મારી પાસે નથી, એની તો ચોકી રાજા કરે છે. તું તો આપે છે ને? મારાથી ના કેમ કહેવાય? તો લાવ તારું બાળોતિયું. આમ કહી માતાજીએ બાળોતિયું લીધું અને બધાને ઊંઘતા મૂકીને માતાજી છોકરાને લાવીને ચાલતા થયા. સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે. સાસુ તો માથું કૂટીને રોવા લાગી.
રાજા પણ વિચારમાં પડી ગયા, આ કેવી રીતે બન્યું? આમ કરતાં કરતાં વહુને 5મી વાર મહિના રહ્યા. વહુને છોકરી આવી અને આ જીવતી રહી ગઈ. વહુ કહે, બાઈજી, હું તો ગોળણી જમાડવા માંગુ છું. આજે મારું વ્રત પૂરું થયું. સાસુએ કહ્યું, તને ફાવે તેમ કરે, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ દેહરામાં ગઈ, 4 દેવીઓને ચાંદલા કર્યા, પૂજા કરી અને બોલી, હે એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં ને વિજયામાં, 4 બહેનો મારે ત્યાં ગોળણીઓ થઈને જમવા આવજો. સાંજ પડી. એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં 4 બહેનો જમવા આવી. તેઓ જમતા હતા ત્યાં ઘોડિયામાં છોકરી રડી. માતાજીએ પૂછ્યું, છે છોકરી કેમ રડે છે? છોકરી કહે, સૌને ભાઈ ને મારે એકેય નહીં. માતાજી કહે, એમ કેમ? આલે 4 માતાજીએ એક એક છોકરો આપ્યો. વહુને તો 4 દીકરા પાછા મળ્યા. 4 માતાજીએ કહ્યું કે તારી અમે કસોટી કરી અને એમાં તું સફળ થઈ છો. તે અમને આપેલા તારા છોકરા અમે તને પાછા આપીએ છીએ. આમ વહુને 4 દીકરા પાછા મળ્યા. સાસુને અને ગામવાળાને વહુના આ વ્રતના પ્રતાપની અને એના સંકલ્પની ખબર પડી ત્યારે વહુના 4 કોર વખાણ થવા લાગ્યા. 4 છોકરાઓ અને દીકરી સાથે વહુ અને પરિવાર આનંદ કિલ્લોલથી રહેવા લાગ્યો. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયમાં જેવા આ વહુને ફળ્યા તેવા અમને સૌને ફળજો. જય માતાજી.